શું લેવા લ્યા? કોંગ્રેચ્યુલેશન. બાઇક લેવા. કશું નહીં. મજામાં છું. આ રહ્યું સામે અમારું પાવાગઢ અને આ રહી સર્વોત્તમ હોટલ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું ચિરાગ રાઠોડ. એક જ તમારો નાનો ભાઈ ચિરાગ ગાટેડી. તમને હમણાં આપણે કઈ જઈએ લ્યા? બરોડા. તો હમણાં છે બરોડા. ચમકો અહીં શું લેવા લ્યા? કોંગ્રેચ્યુલેશન. બાઇક લેવા. તમે આગળ જોઈ શકો છો કે અમે બાઇક લઈએ. બાઇક લેવા. ના શું લેવા આવેલા આપણે? તો બ્લોગના એન્ડ સુધી રહેજો તો ખબર પડી જશે શું કરવા આવેલા શું કરવાની. તો હમણાં તો જઈ રહ્યા છે મારા મોટા ભાઈના ઘરે. પછી ત્યાંથી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરશું. સરપ્રાઈઝ આલી એમ તમે શું કરું? કશું નહીં. મજામાં છું. હે તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે. દેખ્યા હતા તેમ. હા. ચલો કઈ લાવો પકઈ. ઘરે. રવિવાર હોય ને એટલે એ સેવસંગ ખાઈને નીકળ્યા જ છે અને વરસાદ ધબડકો કઈ નાખ્યો વરસાદે. હવે બીજા ઘરની તરફ देखो बारिश की मौसम है बारिश मतलब कुछ भी वरसाद तो चालू જ પણ અમે ઘરે કેવી રીતે જશું વિચારીએ છીએ. ખુલ્યો કે ના ખુલ્યો લ્યા? તો ગાઈસ હા વરસાદમાં અમે ઘરે જવા નીકળી ગયા છે. વરસાદ તો ચાલુ જ છે. આ વસ્તુ લેવા આવ્યા હતા આના માટે. અંદર રોડ અમે રોડ સાઈડે નીકળ્યા છે ડાયરેક્ટ આવો ઘરે 12 થી. તો ફાઇનલી દોસ્તો હવે ગોલ્ડન ચોકડી આવી ગયા છે. હવે અહીંયાથી ડાયરેક્ટ અમે પંચમહાલ ત્યાં પણ ઘરે ઘર બતાવું. ગોલ્ડન ચોકડી આ રહ્યો પંચમહાલમાં જવાનો રસ્તો. અહીંયાથી હવે ડાયરેક્ટ પંચમહાલમાં તો આવી ગયું ટોલ ટેક્સ. અહીંયા અમારે સારું છે કે ટુ વ્હીલરનો ટોલ નથી કપાતો. કપાય એટલે આપણે ફોર વ્હીલર નથી કપાતા તો અહીંયા ફોર વ્હીલરનો પણ ટોલ નથી કપાતો. બહુ સરસ. આપણી સરકાર સારી હો. અહીંયા પેટ્રોલ પુરાવા આવી ગયા છે. તો હવે રસ્તામાં જ છીએ. રસ્તામાં ચાલુ બાઈકે કોઈ વાર્તાલાપ ના કરી કેમ કે પવન બધું હતું. વાત કરવામાં મજા ના આવત. અને આગળ વરસાદ બી પડતો હતો. અહીંયા આગળ વરસાદ નહીં પડતો. હવે વડોદરામાં પડતો હતો, અહીંયા રસ્તામાં નહીં પડતો. તો અરે આપણી ડ્યુટ આ લેવા આવ્યા છે ઘરેથી સ્પેશિયલ ડ્યુટ લેવા કેમ કે એને નોકરી જવાની તકલીફ પડતી હતી. ગાડી અહીંયા નવી જ હતી એટલે મોસમ સારો લાગે છે. આજે મજા આવે છે બાઇક ચલાવવાની પણ. એટલે સ્કૂટી પેટ્રોલ કરવા ગયા ફૂલ ભગાવ જતી બધાની બસ કિરાના માત્ર. चलो ले चले तुम्हें तारों के शहर में. तारों के शहर तुम्हें कहता था आज से તારોનું શહેર જો આ રહી આપણી નર્મદા કેનાલ જોઈ શકો છો તમે. તો અમે ઉભા રહી ગયા છે સર્વોત્તમ હોટલે કેમ કે અહીંયાથી એમ કહેવામાં આવ્યા અહીંયાથી પાવાગઢનું એકદમ નજારો મસ્ત લાગે છે એટલા માટે. આ રહ્યું સામે અમારું પાવાગઢ અને આ રહી સર્વોત્તમ હોટલ. અહીંયાથી એકદમ મસ્ત મતલબ કે સારો વ્યૂ આવે છે એટલા માટે અહીંયા ઉભા રહ્યા છે. કેમેરામાં દેખાય તો સારું જોઈ શકો. અહીંયા પબ્લિક એટલા માટે આવે છે હોટલે કેમ કે અહીંયા પાવાગઢનો નજારો જોવા મળે છે એટલા માટે. એટલે અહીંયા વધારે પબ્લિક હોય છે. ટ્રાફિક પૂરા ही ट्रैफिक. पावागढ़ हिल और ये गुजराती में
ઘરે પહોંચી ગયા છે તો હમણાં અમે છીએ મેહલોલ. ઘરે તો ક્યારના આવી ગયા હતા રસ્તામાં એટલે બતાવ્યું નહીં કેમ કે રસ્તો તો બ્લોગ મોટો થઈ જાય એટલા માટે કંઈ શૂટ નહોતું વધારે કર્યું. એટલે બ્લોગને સુધી રહેવા માટે થેન્ક યુ. ચલો બાય. આજા આજા આજા